ભાવનગરથી મહત્વના સમાચાર જ્યાં સફેદ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સફેદ ડુંગળીના ભાવ નીચા પડતા આજે વહેલી સવારથી ખેડૂતોએ મહુવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરાવી। ખેડૂતોનો આરોપ છે કે જાન્યુઆરી 2025માં મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ પ્રતિ મણે 239 થી લઈને 497 રૂપિયા હતો, જે હવે ઘટીને માત્ર 90 થી 193 રૂપિયા પર પહોંચ્યો છે અને છેલ્લા એક મહિનામાં સફેદ ડુંગળીના ભાવમાં 100 થી 150 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને આ વિરોધ દરમિયાન ચક્કર આવતા એક ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા, જ્યારે કે અન્ય એક ખેડૂતે પોલીસ પર ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવ્યો। આ કૃષિને ખેતીને જે કાંઈ ટેકો દેવાવાળા ખેડૂતોને જે કાંઈ સાથ સહકાર દેવાવાળા જે ખેડૂતો આગેવાનો હતા, એમને આ સફેદ ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે હરાજી ઠપ કરી દીધી, લગબંધ કરી દીધી, બંધ કરાવી કે અમને આ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। એટલે હરાજી ઠપ થઈ ગઈ અને જે તે વાહનો આ સફેદ ડુંગળીને ત્યાંથી નિકાલ કરવાના હતા એ વાહનોને ત્યાં માર્કેટિંગ યાર્ડની અંદર જે આપણે હરાજી કરવામાં બહાર કાઢવામાં આવતા હતા। એટલે યાર્ડના સત્તાધીશો જે મોટા સેક્રેટરી કે જેને સોકડા વર્ષ પણ હું નહોતો હોય ને ઓળખતો, પોલીસને ઈશારે એવું કીધું કે ગાડીઓ બહાર કાઢો, 5-10 કસડાઈ જાય તો ભલે કસડાઈ જાય, 1-1 લાખ આપણે 1,170 આ ફેક્ટરીઓ આપણે અહીંયા મહુવાની અંદર છે, બધા ભાગે 1-1 લાખ આવી છે। પોલીસવાળાએ મને લાઠીથી ધક્કો માર્યો ને એને ભાઈ કાટલો ચાલીને મને આગો ખેંચ્યો। આ રીતે મારે આવું વર્તન સેક્રેટરીએ કર્યું અને પોલીસ તંત્રે પણ આવું વર્તન કર્યું કે જે ખરેખર ખેડૂત મારે થવા લાયક છે કે ખેડૂત મારે સાથ સહકાર દેવા લોકશાહી છે।